વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ તે અલગ અલગ જગ્યાએ શહેરોમાં જઈ રહ્યા છે અને વિજય રેલી કાઢી રહ્યા છે। તેના જ ભાગરૂપે રાજકોટમાં ગઈકાલે વિજય રેલી કાઢવામાં આવી હતી અને ત્યારે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને આમ આદમી પાર્ટીને લોકો કેટલો સપોર્ટ કરી રહ્યા છે તેના વિશે માહિતી આપી હતી। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિસાવડિયા। છેલ્લા કેટલાય સમયથી વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણીઓ હતી તેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો, પરંતુ આખરે વિસાવદરને ધણી મળી ગયો અને ગોપાલ ઇટાલિયા છે તેમની ભવ્ય જીત થઈ છે। એટલે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાએ પોતાની કામગીરી જીતના બીજા દિવસેથી જ ચાલુ કરી દીધી હતી। ત્યારબાદ તે અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, વિજય સરઘસ નીકળી રહ્યું છે તેમનું। તેના જ ભાગરૂપે રાજકોટમાં ગઈકાલે વિજય રેલી કાઢવામાં આવી હતી અને એક બાજુ ચૈતર વસાવાની ધરપકડ થઈ છે તેને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ। આજે રાજકોટમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું હતું। આ યાત્રાના અંતે એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની એક અમારી સભા હતી હોલમાં। એમાં ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અને અન્ય સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જે રીતે વિસાવદર વિધાનસભામાંથી ગુજરાતભરની જનતાને એક સંદેશ જનતાએ પોતે જ આપ્યો છે કે બદલાવ લાવો, પરિવર્તન લાવો, એ સંદેશ ગુજરાતના ગામડે ગામડે સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એ પ્રયત્નના ભાગરૂપે આજે જ્યારે અમે રાજકોટમાં કાર્યક્રમ કર્યો ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આમ જનતાનું સમર્થન મળ્યું। એમનો ઉમળકા ભર્યો આવકાર મળ્યો। અમારા રોડ શોની અંદર ખૂબ લોકોએ અમને ઉમળકા સાથે આવકાર્યા, સ્વાગત કર્યું અને અલગ અલગ પાર્ટીમાંથી લોકો અહીંયા જોડાયા। તો એ બતાવે છે કે હવે પવનની દિશા બદલાઈ છે। ચૈતરભાઈને લાંબા સમયથી જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે કે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી કેવી રીતે ગયો। ભાજપને અમે જીતીએ એ ખટકે છે। હું વિસાવદર જીત્યો તો વધુ તકલીફ પડી, તો એ તકલીફમાં આવી અમને રોકવા માટે, અમારે પાર્ટીના નેતાઓને હેરાન કરવા માટે અનેક પ્રકારની ખોટી કાર્યવાહી કરી રહેલ છે। ચૈતરભાઈની સાથે આમ આદમી પાર્ટી છે, એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરી તાકાતથી પાર્ટી અમને સપોર્ટ કરશે અને લડશે। મારામારી કરવાનો ઈજારો માત્ર ભાજપ પાસે છે। ગુજરાતમાં બીજું કોઈ મારામારી કરી શકે એમ છે નહીં, માત્ર ભાજપ વાળા જ મારામારી કરે છે। 2027 બસ જનસંપર્ક, લોકોને મળીએ, લોકોને અમારી વાત કહીએ, લોકોની વાત સાંભળીએ, એવી રીતે લોકો સાથે અમારો લાગણી ભર્યો વ્યવહાર ઉભો કરી અને લોકોને અપીલ કરીએ કે એક તક અમને આપે, એ અમારી રણનીતિ। હા, ભલે કાંઈ વાંધો નહીં, હજુ મને કાંઈ મળ્યું નથી। મને કોઈ એ તો ટીવીમાં આપ્યો છે, મને થોડો આપ્યો છે, મારા ઘરે કાંઈ આવ્યું નથી હજુ તો। ઓકે, થેન્ક યુ। જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે જે પ્રમાણે તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, એટલે કે આમ આદમી લોકો છે તે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેના ઉપરથી તે કહી રહ્યા છે કે હવે જે પ્રમાણે હવે ગુજરાતની પવનની દિશા છે તે બદલાશે અને આમ આદમી પાર્ટી તરફ લોકો વળશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આગામી 2027ની જે ચૂંટણી છે તેને લઈને પણ પોતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।